CBT એક્ઝામ પેપર સોલ્યુશન ટ્રેડ ફિટર સેકન્ડ યર 2024ની પરીક્ષાનું પેપર સોલ્યુશન, જ્યાં સામાન્ય વર્કશોપમાં સ્લીપ ગેજના કયા ગ્રેડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન બી, ગ્રેડ 2 એક્યુરસી. ગ્રેડ 00 ચોકસાઈ સ્લીપ ગેજનો ઉપયોગ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, માપાંકન ગ્રેડ. કયા પ્રકારની બેલ્ટ ડ્રાઈવમાં ચાલિત શાફ્ટ ડ્રાઈવર શાફ્ટની વિરુદ્ધ દિશામાં ફેરવશે? સાચો જવાબ ઓપ્શન સી, ક્રોસ બેલ્ટ ડ્રાઈવ. એસેમ્બલીમાં ડોવેલ પિનનો હેતુ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, પરફેક્ટ સંરેખણ અને ઝડપી ડીએસેમ્બલી. આકૃતિમાં બતાવેલ અખરોટનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન બી, કેસલ નટ. આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, થ્રેડ પ્લગ ગેજ. શાફ્ટ કી વે પર કઈ પ્રકારની કી સ્ક્રૂ કરવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન ડી, ફેધર કી. સાધનમાં રોલર્સ પ્લેસરનો હેતુ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, સરળતાથી ખસેડવા માટે. કઈ બેરિંગ સામગ્રી કાટ સામે નબળી પ્રતિકાર ધરાવે છે? સાચો જવાબ ઓપ્શન એ, કેડમિયમ આધારિત મિશ્ર ધાતુ. કયો વાલ્વ પ્રવાહીના પ્રવાહની દિશાને નિયંત્રિત કરે છે? સાચો જવાબ ઓપ્શન બી, ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ. શાઇન બાર બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન ડી, સ્ટેબિલાઇઝ્ડ ક્રોમિયમ સ્ટીલ. કયો વાલ્વ પ્રવાહીના પ્રવાહને એક દિશામાં અને અવરોધિત પ્રવાહને વિરુદ્ધ દિશામાં પરવાનગી આપે છે? સાચો જવાબ ઓપ્શન ડી, ચેક વાલ્વ. વોર્મ અને વોર્મ ગિયર્સ ક્યાં વપરાય છે? સાચો જવાબ ઓપ્શન ડી, ઇન્ડક્સ હેડ ગિયર મિકેનિઝમમાં વપરાય છે. એને ઇલિંગનો હેતુ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, સ્ટીલને સોફ્ટ કરવા. પ્રવાહીમાં ધૂળ, ચિપ્સ અને અન્ય વિદેશી કણોને દૂર કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન સી, ફિલ્ટર. આકૃતિમાં દર્શાવેલ બેરિંગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન બી, સ્વ સંરેખિત બોલ બેરિંગ. બે નિશ્ચિત પુલી વચ્ચેના પટ્ટાના તાણને કેવી રીતે ગોઠવવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન એ, આઈડર આઈલીને ઠીક કરીને. આકૃતિમાં દર્શાવેલ ઓઇલિંગ સિમ્બોલની આવર્તન કેટલી છે? સાચો જવાબ ઓપ્શન બી, દૈનિક. આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, એડજસ્ટિંગ નટ. કઈ સામગ્રી સ્લીપ ગેજને કાટ લાગવાથી બચાવે છે? સાચો જવાબ ઓપ્શન સી, પેટ્રોલિયમ જેલી. આકૃતિમાં દર્શાવેલ લુબ્રિકેશન સિસ્ટમનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન બી, વિક ફીડ. આકૃતિમાં બતાવેલ વાલ્વનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, સ્વિંગ ટાઈપ વાલ્વ. આકૃતિમાં દર્શાવેલ ગેજનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, ટેપર ગેજ. ભાગ, નંબર, ભાગનું નામ, બેચ નંબર અને બેચ જથ્થો રેકોર્ડ કરવા માટે કયા દસ્તાવેજનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન એ, બેચ પ્રોસેસિંગ રેકોર્ડ. ટેબ વોશરનો ઉપયોગ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી,
ખૂણા પર અખરોટ લોકિંગ. આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી વર્કપીસ. કયો ગિયર એકબીજા સાથે સપ્રમાણ છે અને કાટખૂણે ગતિ પ્રસારિત કરે છે? સાચો જવાબ ઓપ્શન સી મીટર ગિયર. કઈ પ્રક્રિયા સ્ટીલના ઘટકોની રચનાને શુદ્ધ કરે છે? સાચો જવાબ ઓપ્શન બી નોર્મલાઇઝિંગ. આકૃતિમાં દર્શાવેલ ક્લચનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી સેન્ટ્રીફ્યુગલ ક્લચ. આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ કટર વ્હીલ. આકૃતિમાં બતાવેલ સ્લિગિંગ ઉપકરણનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ સ્વીવેલ વસંત સલામતી હુક. લોક રિપેર કરવા અને ચાવીમાં હાર્ડ નોટ્સ ફાઇલ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન ડી વાર્ડિંગ ફાઇલ. આકૃતિમાં બતાવેલ પાઇપ ફિટિંગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન બી લોંગ નિપલ. ફિક્સચરનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી ઇન્ડેક્સિંગ જીગ. ફ્રોસ્ટિંગ ઓપરેશનનો ઉપયોગ શું છે? સાચો જવાબ ઓપ્શન સી ભંગારવાળી સપાટી પર તેલની જાળવણી વધારવા માટે. આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી જોકી પલી. જમણા ખૂણા પર છેદતી શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમિટ કરવા માટે કયા ગિયર્સનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન એ બેવલ ગિયર. કયા દસ્તાવેજનો ઉપયોગ કાર્ય ટીમને ઉત્પાદન કાર્ય લેવા માટે અધિકૃત કરવા અને સૂચના આપવા માટે થાય છે? સાચો જવાબ ઓપ્શન એ જોબ કાર્ડ. કયા પ્રકારનો તાણ છે? સાચો જવાબ ઓપ્શન ડી દબાણમાં તણાવ. વર્તુળના ક્ષેત્ર માટેનું સૂત્ર શું છે? સાચો જવાબ ઓપ્શન ડી પાઈ આર સ્ક્વેર. કઈ રેખાને કોડ તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન બી એ બી. ઘર્ષણની સહકાર્યકારી સૂચિત કરવા માટે કયા પ્રતીકનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન સી મ્યુ. ઊંઝણનો હેતુ શું છે? સાચો જવાબ ઓપ્શન એ ઘર્ષણ ઘટાડવા માટે. મશીન ભાગોમાં ઘર્ષણ ઘટાડવા માટે કયા ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન બી ઊંઝણ. પાઇપ થ્રેડનો સમાવિષ્ટ કોણ ખાલી જગ્યાની આસપાસ છે? સાચો જવાબ ઓપ્શન સી 55°. નીચેનામાંથી કયો રિવેટનો મુખ્ય ભાગ નથી? સાચો જવાબ ઓપ્શન સી બિંદુ. આ પ્રકારના વિભાગમાં ઓબ્જેક્ટનો એક ક્વાર્ટર દૂર કરવામાં આવે છે. સાચો જવાબ ઓપ્શન ડી અડધો વિભાગ. ડ્રેનેજ પાઇપલાઇન માટે કઈ સામગ્રીની પાઇપનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન બી પીવીસી પાઇપ. અંગૂઠા અને આંગળી વચ્ચે કયું નટ સરળતાથી ચલાવી શકાય છે? સાચો જવાબ ઓપ્શન ડી વિંગ નટ. CPRF એટલે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન એ કમ્બાઇન્ડ પાઇલ રાફ્ટ ફાઉન્ડેશન. નિયમિત બિન APP આધારિત ગીગ ઇકોનોમી નોકરીની તક કઈ છે? સાચો જવાબ ઓપ્શન ડી હોમ કેટરિંગ. કયો શબ્દ એવી રીતે વસ્તુઓને ઉપયોગ કરવાનું વર્ણન કરે છે જે નુકસાન પહોંચાડ્યા વિના લાંબા સમય સુધી ટકી શકે?
સાચો જવાબ ઓપ્શન એ ટકાઉપણું. કમ્પ્યુટર અથવા મશીનની માનવ મનની ક્ષમતાઓની નકલ કરવાની ક્ષમતાને ખાલી જગ્યા કહે છે. સાચો જવાબ ઓપ્શન એ કૃત્રિમ બુદ્ધિ. નોકરી માટે અરજી કરવા માટે તમારી પ્રથમ તૈયારી ખાલી જગ્યા છે. સાચો જવાબ ઓપ્શન એ રેઝ્યુમ તૈયાર કરી રહ્યા છીએ. નીચેનામાંથી કયો લીલો પ્રથા છે? સાચો જવાબ ઓપ્શન એ શક્ય હોય ત્યાં છોડ ઉગાડો. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પેકેજિંગ પ્રક્રિયા સામાન્ય સમય કરતાં વધુ સમય લે છે, જેના કારણે શિપમેન્ટમાં વિલંબ થાય છે. કામદારોએ શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન એ ઝડપથી પેક કરવાની વિવિધ રીતો વિશે ચર્ચા કરો અને વિચારો. યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. ધેર ઇઝ અ ફેક્ટરી ઇન ધ એરિયા, ધ એર ઇઝ ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન બી પોલ્યુટેડ. તમારી પાસે જ્વેલરી બિઝનેસ માટે એક ઇન્સ્ટાગ્રામ પૃષ્ઠ છે. તમારે દર્શકો સાથે જોડાવા માટે શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન એ તમારા વ્યવસાય વિશેની દૈનિક અપડેટ્સને સોશિયલ મીડિયા પર સ્ટોરીઝ તરીકે શેર કરો. જ્યારે તમે તમારા સહાધ્યાયી પાસેથી પેન ઉછીના લો છો ત્યારે તમારે શું કહેવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન બી શું તમે મને એક પેન આપી શકો છો? રોલ મોડલ ખાલી જગ્યા લોકો તેમને અનુસરવા. સાચો જવાબ ઓપ્શન ડી પ્રેરણા. કઈ એપ આધારિત ગીગ ઇકોનોમી છે જે લોકોને પાર્ટ ટાઈમ જોબમાં મદદ કરે છે? સાચો જવાબ ઓપ્શન ડી સ્વિગી. એલેક્સા, ગૂગલ, સિરી ખાલી જગ્યાની શ્રેણીમાં આવે છે. સાચો જવાબ ઓપ્શન એ વોઇસ ઓળખ ઉપકરણો. ઉત્પાદન અથવા સેવાના પ્રથમ સંસ્કરણને ખાલી જગ્યા કહેવામાં આવે છે. સાચો જવાબ ઓપ્શન બી પ્રોટોટાઇપ. વ્યવસાયની શરૂઆત સાથે સંકળાયેલી વ્યક્તિ ખાલી જગ્યા કહેવાય છે. સાચો જવાબ ઓપ્શન બી ઉદ્યોગ સાહસિક. જ્યારે અમને ફેક્ટરીમાં ઉત્પાદનો પેક કરવાની ઝડપી રીત મળે છે ત્યારે અમારે શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન સી અમારી ટીમ સાથે ઝડપી પેકિંગ પદ્ધતિ શેર કરો. જો તમે ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કરીને કાર્યને સુધારવા માટે કોઈ વિચાર સાથે આવો છો, તમારે આગળ શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન બી અરજી કરો અને પરીક્ષણ કરો જો તે કામ કરે છે. તમારો સમુદાય પ્લાસ્ટિકનો કચરો ઘટાડવા માંગે છે. તમે આ સમસ્યાને ઉકેલવા માટે નવા વિચારો શોધવા માટે ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કેવી રીતે કરી શકો? સાચો જવાબ ઓપ્શન એ ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની રીતો શોધવા માટે દુકાનો અથવા નજીકના લોકો સાથે મળીને કામ કરો. નીચેનામાંથી કયું વિધાન સારું ટીમવર્ક દર્શાવે છે? સાચો જવાબ ઓપ્શન એ એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને કામ કરવું. કોવિડ જેવા રોગચાળા પછી કાર્યસ્થળ કેવું દેખાય છે? સાચો જવાબ ઓપ્શન ડી ઘર અને ઓફિસના કામનું મિશ્રણ. રેઝ્યુમ શબ્દ ફ્રેન્ચમાંથી આવ્યો છે અને તેનો અર્થ થાય છે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન એ સારાંશ. તમે પ્રશિક્ષિત ઇલેક્ટ્રિશિયન છો. જો તમે દિલ્હીમાં નોકરી મેળવવા માંગતા હો તો તમે જોબ પોર્ટલમાં શોધવા માટે કયા મુખ્ય શબ્દોનો ઉપયોગ કરો છો? સાચો જવાબ ઓપ્શન સી દિલ્હીમાં ઇલેક્ટ્રિશિયનની નોકરીઓ. સુરક્ષિત વાઈફાઈ એ એક છે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન સી લોગિન કરવા માટે પાસવર્ડ છે. જ્યારે કોઈ ઉત્પાદન ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કરીને વધુ સારી સ્કૂલ બેગ બનાવવાનો પ્રયાસ કરે છે, વિદ્યાર્થીઓને બેગની જરૂરિયાત સમજ્યા પછી આગળ પગલું શું હશે? સાચો જવાબ ઓપ્શન બી વિવિધ બેગ ડિઝાઇનની યોજના બનાવો. ઉદ્યોગ સાહસિક માનસિકતાનો અર્થ થાય છે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન સી તકો ઓળખો અને તમારા લાભ માટે તેનો ઉપયોગ કરો. તમારા વેપાર માટે સાધન સામગ્રી ખરીદતી વખતે તમે કેવી રીતે નિર્ણય લેશો? સાચો જવાબ ઓપ્શન બી તમામ વિગતો જુઓ,
જરૂરિયાતો અને બજેટ વિશે કાળજીપૂર્વક વિચારો અને પછી પસંદગી કરો. આવા જ તમામ પેપરના સોલ્યુશન માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.